દાહોદમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। લીમખેડાના દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરતી જોવા મળી। મોલમાંથી લીધેલા દ્રાક્ષના પેકેટમાંથી જીવાત નીકળી તો દ્રાક્ષનું પેકેટ ખરીદનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે। મોલના વેપારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું। મોલના વેપારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો દ્રાક્ષનું પેકેટ હતું અને દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરી રહી હોય તે પ્રકારનો આ વિડીયો જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। તો મોલના વેપારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, દાહોદની આ ઘટના કે જ્યાં દ્રાક્ષના પેકેટમાં જીવાત જોવા મળે છે, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું તપાસ થઈ રહી છે? બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર ફરી એકવાર ખાદ્ય પદાર્થમાં જે જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે। ગતરોજ જે પિઝાની અંદર ઈયળ નીકળ્યા હોવાનું એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। ત્યારે હાલ ફરી લીમખેડાની અંદર મોલમાંથી દ્રાક્ષ ખરીદતી વખતે એક ગ્રાહક છે તેને કડવો અનુભવ થયો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે લીમખેડાના એક મેગા મોલમાંથી દ્રાક્ષના પેકેટ લીધું હતું અને 220 રૂપિયાની જે કાળી દ્રાક્ષના પેકેટના અંદર જે જીવાત ફરતો હોવાનો વિડીયો બનાવ્યો હતો। જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। આ વેપાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દાહોદ લીમખેડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરતી હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। ત્યારે મોલનો જે વેપારી છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો બીજી તરફ ગ્રાહકો દ્વારા તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે। જો તમે બહારનું ખાતા હો તો તે પહેલા બધી જ વસ્તુ ચેક કરવી એ ખૂબ જ જરૂરી બની જતી હોય છે। આણંદમાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। નાસ્તો કરવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે। વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર પાસે આવેલ ભગવતી ભજીયા હાઉસમાં ઘટના બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। કરમસદના ભગવતી ભજીયા હાઉસના બટાકાવાડા છે પ્રખ્યાત। ત્યારે ભગવતીની બીજી બાકરોલ સ્ક્વેર પાસે આવેલ શાખામાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। તો આણંદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બટાકાવાડામાંથી જે વંદો છે તે નીકળ્યો હતો તેવી ઘટના સર્જાઈ છે। તે ટાઈમે નાસ્તો કરતા કરતા એની અંદરથી એક મોટો વંદો આવેલ હતો અને વંદો આવતા અમે સ્ટાફને બોલાયા અને સ્ટાફને કીધું કે ભાઈ તું શેઠ છે, એટલે એને કીધું કે ના ભાઈ હું શેઠ નથી। તો મેં એમને કીધું કે ભાઈ શેઠને બોલાવો। એ દરમિયાન શેઠને એ લોકોએ ફોન કર્યો, પછી શેઠ આવી ગયા હતા અને શેઠ આવતા જ શેઠને આપણે જાણ કરી કે શેઠ આવી રીતના એની અંદરથી વંદો નીકળેલ છે। તો એમને કીધું ક્યારે ક્યારે આવી ભૂલ થઈ શકે છે। બસ આ જવાબ આપ્યો હતો। તો આણંદનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો બહારનું જો તમે ખાતા હો તો તે પહેલા ચેતી જજો, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। બંને તસવીરો કે જ્યાં એક તરફ દાહોદમાં મોલમાં જે દ્રાક્ષનું પેકેટ વેચવામાં આવી રહ્યું હતું તે પેકેટમાં જીવાત ફરતી નજરે પડી હતી અને તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા હતા। વેપારી સામે તપાસ કરવામાં આવે તે અંગેની પણ માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ આણંદનો એ બનાવ કે જ્યાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હતો। એટલે જો તમે બહારથી કોઈ વસ્તુ લાવો છો અથવા તો બહારનું ખાવાના શોખીન છો તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો।